જાણે છે ગુજરાત, જે થીમ આધારિત છે. વારસા અને વૈભવને જાણે છે ગુજરાત, સ્વાસ્થ્ય અને સેવાને જાણે છે ગુજરાત, માટીની મહેકને જાણે છે ગુજરાત. સ્વાસ્થ્ય અને સેવાની વાત હોય ને માટીના મહેકની વાત હોય ત્યારે એક વ્યક્તિ સાથે તમને મળાવવું જરૂરી છે, જે છે વ્યવસાય તો ડૉક્ટર, પરંતુ એ અત્યારે માટીની મહેકને સાચવવાની કોશિશમાં બહુ મોટા પ્રયત્નો કરી રહ્યા છે. આજે આ કોન્ક્લેવમાં મારી સાથે છે ડૉક્ટર ભરત પટેલ. ભરત સર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. માટીના મહેકના મુદ્દાની આજે આપણે વાત કરવાના છીએ. વ્યવસાય તો આપ ડૉક્ટર છો, 1992 એટલે 90ના દશકથી આપ ખાસ કરીને ની સર્જરી અને સ્પાઇન સર્જરીમાં સૌથી વધારે સર્જરી આપે ગુજરાતભરમાં કરી છે. એ એક તો આપનો પ્લસ પોઈન્ટ કહી શકાય, પરંતુ સાથે સાથે આપ માટીની મહેકને સાચવવાની કોશિશમાં લાગ્યા છો. એ અંગે વધુ વાત કરવા માંગીશું આપની સાથે. ન્યૂઝ કેપિટલમાં મને બોલાવવા બદલ જનકભાઈ સીઈઓનો ખૂબ ખૂબ આભાર. જનકભાઈએ બહુ સાચી વાત કરી કે અત્યારે ફેમિલી ડૉક્ટરની જરૂર નથી, અત્યારે ફેમિલી ફાર્મરની જરૂર છે. મુખ્ય આપણે વાત કરીએ તો અત્યારે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, જુદા જુદા સ્પ્રે જે ધરતીને, પાણીને, હવામાનને, મનુષ્યના આરોગ્યને, કેટલના આરોગ્યને અને હવામાનને પુષ્કળ નુકસાન કરી રહ્યા છે. મિત્રો, એક વાત હું તમને કહું કે કદાચ આજથી 15 વર્ષ પહેલાં અમદાવાદમાં એક જ કેન્સર હોસ્પિટલ હતી. બિલકુલ. આજે તમે અમદાવાદમાં 15થી વધારે હોસ્પિટલ છે. કોઈપણ પેશન્ટનું ઓપરેશનનું, સારવારનું, કિમોથેરાપીનું, રેડિયોથેરાપીનું વેઇટિંગ લિસ્ટ 3થી 6 મહિનાનું છે. આ એક સમજવા જેવી વાત છે. કેમિકલ ફર્ટિલાઇઝર જેવા કે યુરિયા, ફોસ્ફરસ એટલે કે ડીએપી અને પોટાશ. યુરિયામાં નાઇટ્રેટની માત્રા જમીનમાં જવાથી એ આપણને ખાવામાં આવે છે, એટલે ધાનમાં આવે છે, વેજીટેબલમાં આવે છે, ફ્રૂટ્સમાં આવે છે, જેથી નાઇટ્રેટને લીધે આપણને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આગળ વાત કરીએ તો મુખ્ય મુદ્દો પેસ્ટિસાઇડનો છે. પેસ્ટિસાઇડને લીધે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું. આપણે એવું માનીએ છીએ કે પેસ્ટિસાઇડ વેજીટેબલ પર, ફ્રૂટ્સ ઉપર છાંટ્યા અને એને ગરમ પાણીથી ધોયા અને ગરમ કર્યું એટલે પેસ્ટિસાઇડ નીકળી જાય છે. પણ આ એક ભ્રમ છે. પેસ્ટિસાઇડ એકવાર વેજીટેબલમાં જાય એટલે પાણીમાં ધોવાથી કે ગરમ કરવાથી કે સોડામાં ધોવાથી ગૃહિણીઓને મારી નમ્ર વિનંતી કે કદી બી બહાર નીકળતા નથી. તો આ પેસ્ટિસાઇડને લીધે શું થયું એ સમજાવું તમને. પહેલું કેન્સર. દરેક જગ્યાનું કેન્સર અત્યારે વ્યાપક પ્રમાણમાં છે. બીજી જે મોટી વાત છે, તમે જુઓ અમદાવાદમાં આજથી 10-15 વર્ષ પહેલાં તમે કોઈ દિવસ IVF સેન્ટર નહોતા જોયા. હવે IVF સેન્ટર મને તો યાદ નથી કે 1972માં એક્સટેમ્પર સ્પીચ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં આપી હતી 1972, અને મારો ટોપિક હતો પોપ્યુલેશન એક્સપ્લોઝન. એટલે પોપ્યુલેશન આપણા દેશનું વધારે હતું, વધારે થાય છે, એને બદલે અત્યારે જે યુથમાં, યંગસ્ટરમાં જે મોટો પ્રોબ્લેમ છે ઇઝ ઇનફર્ટિલિટી, અને એટલા માટે આપણને IVF સેન્ટર જોવા મળે છે. અને આ ઇનફર્ટિલિટીનું મુખ્ય કારણ છે પેસ્ટિસાઇડ, કેમિકલ ફર્ટિલાઇઝર. બીજી મુખ્ય વાત કરીએ કે તમે ઘણીવાર સાંભળતા હશો 40 વર્ષ, 50 વર્ષની ઉંમરે મેમરી લોસ, ન્યુમરિકલ મેમરી લોસ. આમ બાજુમાં પૂછવું પડે કે પેલા રમેશ કાકાના છોકરાનું નામ શું હતું? પછી ધીમે રહીને પેલો કહે કે રમેશ કાકાના છોકરાનું નામ પ્રવીણબી હતું. તો આ જે બધી અસર, ન્યુમરિકલ મેમરી લોસ, આલ્ઝીમર, પાર્કિન્સોનિઝમ, આ બધી જે આડઅસરો શરીર પર થઈ એનું મુખ્ય કારણ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ. સર, આપની વાત સાચી. આ બધા મુદ્દાના કારણે સવાલ એ છે, દરેક વ્યક્તિ શુદ્ધ અને સારું ખાવાનું ઈચ્છે છે, પરંતુ એની પાસે ઓપ્શન ક્યાં છે? આજે જે રીતે પ્રોડક્શન થઈને આવી રહ્યું છે, તો આમાં ક્યાં સિસ્ટમની અંદર કચાશ છે? કે કારણ કે જે ખાનાર છે એ વ્યક્તિ પાસે ઓપ્શન અવેલેબલ નથી, એટલા માટે એને
એ આરોગ્ય એનું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે કોઈ પણ ખરીદે, ઘઉં ખરીદે કે શાકભાજી ખરીદે કે કંઈ પણ વસ્તુ એની અંદર પેસ્ટિસાઇડ કે બાકી માત્રા એટલી વધારે હોય છે ત્યારે એમની પાસે ઓપ્શન્સ નથી. જનકભાઈ, આ બહુ સુંદર સવાલ છે અને હું જેટલી જગ્યાએ મારા અવેરનેસ પ્રોગ્રામમાં જતો હોઉં છું તો આ સવાલ પૂછવામાં આવે છે. તો મારો એક સિમ્પલ સવાલ છે કે ગ્રીન રિવોલ્યુશનને 45 વર્ષ થયા, તો આપણે આ અભિયાન ચલાવ્યા 10 વર્ષ બી નથી થયા અને 10 વર્ષમાં 5 વર્ષથી જ એવું છે કે હવે લોકોનામાં સભાનતા આવી છે કે આપણે ઓર્ગેનિક, પ્રાકૃતિક, પેસ્ટિસાઇડ ફ્રી, રેસિડ્યુ ફ્રી આપણને વેજીટેબલ મળે, ફ્રૂટ મળે અને ધાન મળે. હવે વાત એ છે કે આ 0 દિવસની ગણતરી તમે આજે મૂકો, આજની તારીખે 2 માર્ચ આપણે 0 દિવસની ગણતરી મૂકો તો જનકભાઈ એટલું હું તમને કહી શકું કે આપણા પ્રાઇમ મિનિસ્ટરના અભિયાનથી, પ્રાકૃતિક ખેતીના અભિયાનથી, આપણા ગુજરાત ગવર્મેન્ટના સહકારથી મને પોતાને ખાતરી છે કે 5 થી 7 વર્ષમાં તમે જે સવાલ કરો છો એ ગામડે ગામડે, તાલુકા પ્લેસમાં તમને રેસિડ્યુ ફ્રી, પ્રાકૃતિક, ઓર્ગેનિક, વેજીટેબલ, ફ્રૂટ્સ અને ધાન મળશે. ખેડૂતોને અવેરનેસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડૉક્ટર સાહેબ, કારણ કે જે પ્રમાણે ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ થયો છે ત્યાર પછી આ પ્રાકૃતિક કહો કે ઓર્ગેનિક ખેતી કહો, કારણ કે તરત જો એ પ્રયાસ કરવા જશે તો એ વર્ષની ખેતી એને વિફળ, તો કદાચ ખેડૂતને એ પણ એક ડર મારી નાખે છે કે હું સીધો પ્રાકૃતિકની અંદર જઈશ છતાં પણ મને 1 કે 2 વર્ષ કે 5 વર્ષ જ્યાં સુધી, કારણ કે જમીનની અંદર એટલા બધા ફર્ટિલાઇઝર્સ ગયા છે, એટલી દવાઓ ગઈ છે કે જેના કારણે એને જે ઉત્પાદન જોઈએ મળવાનું નથી, તો એક ડર એ પણ રહે છે ખેડૂતને. જનકભાઈ, આ વાત બિલકુલ સાચી છે કે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતીથી પ્રોડક્શન ઘટશે કે નહીં. બહુ સાદી વાત કરું કે 40-50 ગુટકા ખાતા માણસે તમે આજે ને આજે કહી દો 50 ગુટકા તારા બંધ કરો, કે આલ્કોહોલિઝમવાળા માણસને દરરોજ અડધી બોટલ ખાલી કરતો અને તમે એમ કહો કે ભાઈ બંધ કરી દો. એટલે આપણે બી એક મુખ્ય મુદ્દો સમજવા જેવો છે અને એ થિયરીનું મેં પોતે મારી પર્સનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં નામ આપ્યું છે પટેલ કોમ્બો થિયરી. એટલે કોમ્બિનેશન, પહેલા વર્ષે તમે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, પ્રાકૃતિક ફર્ટિલાઇઝર, PM પ્રણામ સ્કીમમાં જે ડિફાઇન્ડ ફર્ટિલાઇઝર છે એ નાખો અને કેમિકલની ફર્ટિલાઇઝરની માત્રા પહેલા વર્ષે 40% ઘટાડો, બીજે વર્ષે 50% ઘટાડો, ત્રીજે વર્ષે 50% પ્લસ ઘટાડો અને પછી તમે જુઓ કે તમારું પ્રોડક્શન ઘટ્યું, ક્વોલિટી વધી, જમીન સુધારણા થઈ, પાણી સુધર્યું. આ બધું ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. એટલે પહેલા દિવસે તો હું એવું માનું છું કે દરેકને એવી બીક હોય છે જ ફાર્મરને કે પ્રાકૃતિક, ઓર્ગેનિક ફર્ટિલાઇઝરથી અમારે પ્રોડક્શનની માત્રા ઘટશે. પણ એમાં મેં તમને કીધું એ પ્રમાણે થિયરી કે ધીરે 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 જમીનનો કાર્બન 5 વર્ષે, 7 વર્ષે, 8 વર્ષે જેવો 1 અત્યારે 0.2 છે તો 1 અને 1ની ઉપર જશે એટલે તમને પોતાને ખબર પડશે કે હવે કેમિકલ ફર્ટિલાઇઝરની માત્રા આપણે બહુ ઓછી જરૂર છે અને આપણું પ્રોડક્શન સેમ થાય છે, ક્વોલિટી સુધરી, સરકાર પ્રયત્નો પુષ્કળ કરે છે, ગુજરાત ગવર્મેન્ટ પુષ્કળ પ્રયત્નો કરે છે અને આ પ્રયત્નોમાં મને વિશ્વાસ છે કે આપણે સક્સેસફુલ જઈશું. અને મહત્ત્વની વાત એ છે કે ફાર્મર ટ્રેનિંગ પ્રોગ્રામ, અવેરનેસ, ગામડે ગામડે જઈ અને તમારે ફાર્મરને સમજાવવું પડે કે પ્રાકૃતિક, ઓર્ગેનિક ખેતીથી પ્રોડક્શન ઘટતું નથી, તમે આ રીતે પ્રાકૃતિક ખેતી કરો અને એના માટે સરકારે ઘણી જગ્યાએ સેન્ટરો પણ ચાલુ કર્યા છે. ડૉક્ટર સાહેબ, એક ચિંતાનો વિષય આની સાથે એટલે હું કહી રહ્યો છું કારણ કે ખેત ઉત્પાદન રાધર હવે એ ઘટી રહ્યું છે ઔદ્યોગિકરણને કારણે અથવા તો ગામડાઓમાંથી જે માઇગ્રેશન થઈ રહ્યું છે, પેઢી દર પેઢી જે બદલાવ આવી રહ્યા છે એ પણ એટલો જ ચિંતાનો વિષય છે.